મારો 9 લોકો ઇજાગ્રસ્ત, 60 લોકો વિરુદ્ધ ફરિયાદ, 10 વિદ્યાર્થીઓની ધરપકડ. સાધ્વી જયશ્રીગીરીના મોટા અધિકારીઓ અને રાજકારણી સાથે કનેક્શન હોવાના ખુલાસા. આઈબી દ્વારા ગુપ્ત રીતે તપાસ શરૂ. સાધ્વીની તમામ સંપત્તિની પણ તપાસ. જમ્મુ કાશ્મીર ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો. આગામી 2 થી 3 દિવસમાં તાપમાનનો પારો હજુ નીચે ગગડશે. નમસ્કાર, હું ઘનશ્યામ બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં તેજીનો માહોલ યથાવત રહ્યો. આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા બજારમાં શરૂઆતથી જ લેવાલીનો માહોલ હતો, જે સેશનના અંત સુધી યથાવત રહ્યો, જેને પગલે બજાર 5 મહિનાની ઉચ્ચતમ સપાટીએ બંધ રહેવામાં સફળ રહ્યું. સેક્ટર વાઇઝ મુવમેન્ટની વાત કરીએ તો હેવીવેટની સાથે સાથે સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ તેજીનો કારોબાર રહ્યો. જોકે બીએસસીમાં એકમાત્ર મેટલ સેક્ટરમાં નરમાશ જોવા મળી. આ ઉપરાંત બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સમાં લેવાલી જોવા મળી. તો એનએસસી પર માર્કેટ બ્રેથ પોઝિટિવ રહી, જેમાં 1041 સ્ટોક્સમાં વધારાની સામે 515 સ્ટોક્સમાં ઘટાડો અને 61 સ્ટોક્સમાં કોઈ જ મૂવમેન્ટ જોવા મળી નથી. સેન્સેક્સ પર નજર કરીએ તો 198.76 અંકના વધારા સાથે સેન્સેક્સ 28,439.28 અંક થયો છે, જ્યારે કે નિફ્ટી 60.10 અંકના વધારા સાથે 8,801.05 અંક પર પહોંચ્યો છે. હીરો શેર્સની વાત કરીએ તો સન ફાર્મા 27.90 રૂપિયાના વધારા સાથે 675 રૂપિયા અને 15 પૈસા થયો છે. તો અંબુજા સિમેન્ટ 10.35 રૂપિયાના વધારા સાથે 239 રૂપિયા અને 60 પૈસા થયો છે. તો એસીસી 56.25 રૂપિયાના વધારા સાથે 1,480 રૂપિયા અને 15 પૈસા થયો છે, જ્યારે કે આઈસીઆઈસીઆઈ બેંક 8.75 રૂપિયાના વધારા સાથે 290 રૂપિયા અને 30 પૈસા થયો છે. જીરો શેર્સ પર નજર કરીએ તો ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ 47.75 રૂપિયાના ઘટાડા સાથે 3,096 રૂપિયા અને 80 પૈસા થયો છે. તો સિપ્લા 6.30 રૂપિયાના ઘટાડા સાથે 601 રૂપિયા અને 60 પૈસા થયો છે, જ્યારે કે ટાટા મોટર્સ ડીવીઆર 3.80 રૂપિયાના ઘટાડા સાથે 330 રૂપિયા અને 25 પૈસા થયો છે, જ્યારે કે ઓએનજીસી 1.95 રૂપિયાના ઘટાડા સાથે 199 રૂપિયા થયો છે. તો દર્શક મિત્રો, માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે આરડી કોર્પોરેટના ઓનર દિનેશસિંહ રાજપૂત. દિનેશસિંહ, આપનું જીએસટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે. આપણે પ્રથમ પ્રશ્ન, માર્કેટમાં લેવાલીનો કારોબાર નોંધાયો, શું કહેશો માર્કેટની આવી મૂવમેન્ટ વિશે? હવે જે રીતે આપણે વાત કરી કે આજના સેશનની અંદર માર્કેટની અંદર જે રિકવરી જોવા મળી છે, કે જે રીતે સેન્સેક્સની અંદર 200 પોઈન્ટ જેટલી તેજી છે, નિફ્ટીની અંદર સારી એક રિકવરી જોવા મળી છે, તે પ્રમાણે મને એવું લાગે છે જે રીતે પાછલા વીકની અંદર જે બાઉન્સ બેક આપણા માર્કેટમાં જોવા મળ્યો હતો, એ બાઉન્સ બેક યથાવત રહેશે. અને આજના પ્રથમ સપ્તાહના પહેલા દિવસે જેવી રીતે માર્કેટે મૂવમેન્ટ અને જેવી રીતે માર્કેટની અંદર ગ્રીન ઝોનની અંદર ઓપનિંગ અને ગ્રીન ઝોનની અંદર જે ક્લોઝિંગ આપી છે, મને એવું લાગે છે હજી પણ આવતા દિવસોમાં મંગળવાર, બુધવારની આસપાસમાં માર્કેટમાં હજી પણ આવી તેજી યથાવત રહેવી જોઈએ. જી, કેતનભાઈ ફોન લાઈન પર જોડાયા છે, આપનો સવાલ જણાવશો? હેલો જી હેલો હેલો જી, આપનો સવાલ જણાવો. હાજી, આ મેઘમણી ઓર્ગેનિક આમ તો સારો હતો, આજે 48 થઈને કેમ એકદમ સડનલી છેલ્લી 15-20 મિનિટમાં 4-5 રૂપિયા ડાઉન થઈ ગયો? આ રિઝલ્ટ ખરાબ આવ્યું છે કે પછી વેચવાલી છે? હવે આ લેવલે આપણે જે રીતે વાત કરીએ કે માર્કેટની અંદર આટલી સારી રિકવરી અને નીચના લેવલથી આપણે વાત કરીએ તો જે રીતે પાછલા દિવસોમાં આપણે જે ચર્ચા કરતા હતા કે 2017 આપણા માર્કેટ માટે બહુ જ સરસ રહેશે અને જેના કારણે દરેક ઇન્ડેક્સની અંદર સારું એક રિકવરી અને સારું એક રિટર્ન મળશે. આપણે વાત કરીએ તો એક આપણે ચર્ચા કરીએ તો એક પ્રકારનું પ્રોફિટ બુકિંગ જોવા મળે અને પ્રોફિટ બુકિંગના કારણે જો મને એવું લાગે છે કે 2 થી 3 પોઈન્ટ જેટલો આના અંદર કરેક્શન જોવા મળે છે. પણ જો તમારું લોંગ વિઝનથી તમે આ સ્ટોકમાં રહેવા માંગતા હો કે 6 મહિનાથી 1 વર્ષની આસપાસ
તો તમે આ સ્ટોકમાં બન્યા રહી શકો છો. પણ જો શોર્ટ ટર્મની અંદર તમે વિચારતા હો કે મારે શોર્ટ ટર્મની અંદર સ્ટોકમાં રહેવું છે, તો જ્યાર સુધી આ સ્ટોક હવે નવો હાઈ નથી બનાવતો, જેવી રીતે આજના લેવલની અંદર જે આજનું ઓપનિંગ હતું અને આજનું હાઈ છે, જેવી રીતે આજનો હાઈ હવે પ્રીવિયસ આવતા 2 દિવસની અંદર જો જ્યાર સુધી બ્રેક નથી કરતો ત્યાર સુધી તમારે સ્ટોકમાં રાહ જોવી જોઈએ અને જ્યારે નવો હાઈ બ્રેક કરે પછી તમારે નવી એન્ટ્રી કરવી જોઈએ. જી બિલકુલ. હાલના તબક્કે માર્કેટને અસર કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો કયા કયા છે? જેવી રીતે આપણે વાત કરીએ કે અત્યારના લેવલે જેવી રીતે હેંગસેંગ માર્કેટની અંદર આપણે વાત કરીએ તો જેવી રીતે પાછલા દિવસોની અંદર જે એની અંદર સારી એક રિકવરી અને બાઉન્સ બેક જોવા મળ્યો છે, અને ડાઉનઝોનની જેવી રીતે આપણે વાત કરીએ તો એની અંદર ભાઈ એઝ ઇટ ઇઝ એ પોઝિશન છે. તો મને એવું લાગતું હતું અને પાછલા દિવસો પર આપણે ચર્ચા કરતા હતા કે જેવી રીતે પાછળની અંદર બ્લેક મની પર જે સર્જિકલ સ્ટ્રાઇક હતી, પછી આપણા બેન્કિંગ સેક્ટરની અંદર જે ફાયદા થયા છે, જેના કારણે ગવર્મેન્ટ જે સારા ડિસિઝન લઈ રહી છે, જેના કારણે દરેક ઇન્ડેક્સની અંદર એક સારું રિટર્ન અને સારું એક બાઉન્સ બેક જોવા મળશે. અને આ વર્ષ અને અત્યારના શોર્ટ ટર્મની અંદર અને લોંગ ટર્મની અંદર આપણે વાત કરીએ તો આપણા ઇન્વેસ્ટરો માટે અને આપણા માર્કેટ માટે બહુ જ પોઝિટિવ સાબિત થઈ શકશે. જી, લક્ષ્મણભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપ શું માહિતી મેળવવા માંગો છો? હાજી, હું લક્ષ્મણભાઈ બોલું છું. જી, મારે એ પૂછવાનું છે કે આવનારા 15 દિવસથી 1 મહિનાની અંદર એવા કોઈ 2 શેરના નામ બતાવો કે જે સાહેબ 5 થી 10% વધી શકે. હવે હાલના લેવલ આપણે વાત કરીએ તો જેવી રીતે આજે ફાર્મા સેક્ટરની આપણે સૌ તમે ચર્ચા કરી લઈએ. ફાર્મા સેક્ટરની અંદર જેવી રીતે વીકનેસ જોઈ છે અને આજના લેવલે આપણે વાત કરીએ તો સિપ્લાની પહેલાં આપણે વાત કરીએ તો સિપ્લાએ જે આજના દિવસમાં ઓપનિંગ પછી જે કરેક્શન આપ્યું છે તે કરેક્શન પ્રમાણે મને એવું લાગે છે કે જો આવતા 2 થી 3 દિવસની અંદર કોઈ સ્ટોકમાં તમારે રોકાણ કરવું જોઈએ તો સિપ્લાની અંદર તમે રોકાણ કરીને ચાલી શકો છો. જેવી રીતે આજના ફ્યુચરની અંદર એનો લો છે 601 રૂપિયાની આસપાસ. તો આ સ્ટોક જો કાલ મોર્નિંગમાં તમને 605ની આસપાસ આ સ્ટોક જોવા મળે તો તમે આ સ્ટોકની અંદર એન્ટ્રી કરી શકો છો. અને આવતા 4 દિવસની અંદર સિપ્લાની અંદર ઉપરમાં તમને 635 સુધીના ભાવ જોવા મળી શકે છે. અને નીચેના આપણે સ્ટોપલોસની ચર્ચા કરીએ તો નીચેમાં 590 રૂપિયાના સ્ટોપલોસથી સિપ્લામાં તમે બાઇંગ કરીને 2 થી 3 દિવસ માટે ચાલી શકો છો. જી, વિજયભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો? દિનેશભાઈ, આપણે મારી પાસે એસઆર ઓઇલના શેર હતા અને ડિલિસ્ટિંગમાં કંપનીને આપી દીધેલા. ત્યારે એવું હતું કે રોઝનેટ કંપનીને વેચ્યા પછી તે વખતે જે હવે પછી નવો ભાવમાં ડિફરન્સ મળશે તે કંપની આપશે. તો હજી સુધી કંઈ ખબર નથી પડતી અમારા જેવા નાના ઇન્વેસ્ટરોને. તો આ બાબતે જ્યારે કંઈક પ્રકાશ પાડશો અને જણાવશો. અને બીજી વસ્તુ, મારી પાસે ધામપુર સુગર છે તો મને એનું ટેકનિકલી લેવલ 2-1 મહિના સુધીમાં ઊંચા લેવલનો ભાવ જણાવશો જરા પ્લીઝ. જી, સૌપ્રથમ તો તમારી જોડે જે સુગર સેક્ટરનો જે સ્ટોક છે એની અંદર હાલના તબકે આપણે વાત કરીએ તો જે લેવલથી તમારી એન્ટ્રી હોય, જો તમે પાછલા 3 થી 4 મહિના પહેલાં જો એ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો હાલના લેવલે તમને એક સારું રિટર્ન જોવા મળતું હશે. પણ જો હજી પણ તમને લાગે છે કે હજી પણ હું આ સ્ટોકની અંદર બન્યા રહી શકું છું, 6 મહિનાથી 1 વર્ષ સુધી હું ઊભો રહી શકું છું, તો તમે 2 થી 3% જેટલો નીચેના લેવલમાં સ્ટોપલોસ મેન્ટેન કરીને તમે આ સ્ટોકમાં બન્યા રહી શકો છો. અને બીજું તમે જે વાત કરી કે જે સ્ટોક છે એના વિશે મારે ફૂલ માહિતી જોઈએ છે, તો જે પણ કંપનીમાં તમારું ડીમેટ એકાઉન્ટ હોય, ડીમેટ એકાઉન્ટમાંથી તમે જે કંપની છે એની અંદર કંપનીમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એના વિશે હજી પણ તમે વધારે માહિતી લઈ શકો છો. જી, ઉપેન્દ્રભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપ શું માહિતી મેળવવા માંગો છો? મારી પાસે 5000 આઇનોક્સ વિન્ડ છે 280 ના ભાવના. જી, અને 5000 અબાન ઓફશોર છે 230 ના ભાવના. હું 2 થી 5 વર્ષ હોલ્ડ કરી શકું છું. બેનું ભવિષ્ય કેવું છે? ઓકે. પહેલાં તો આપણે અબાન ઓફશોરની વાત કરી લઈએ. જેવી રીતે આજના દિવસની આપણે ક્લોઝિંગની ચર્ચા કરીએ તો 245ની આસપાસનો આજનો ક્લોઝિંગ છે ઇન્ટ્રાડે કેશ માર્કેટની અંદર. અને કાલના જેવી રીતે ફ્રાઇડે સેશનની અંદર જે એનું ક્લોઝિંગ હતું 245ની આસપાસનું, ત્યારે પણ ક્લોઝિંગ હતું 245.60નું. આજના દિવસની અંદર જે ક્લોઝિંગ છે એના કરતાં ઉપરના લેવલે એનું ક્લોઝિંગ છે. તો મને એવું લાગે છે અબાનની અંદર જ્યાર સુધી 230ની નીચે અબાન ઓફશોર જતો નથી ત્યાર સુધી એક પોઝિટિવ રેન્જમાં એ વર્ક કરશે. અને આવતા સમયની અંદર જ્યાર સુધી 230ની નીચે ના જાય ત્યાર સુધી ઉપલા લેવલમાં સારા એ ભાવ બતાડી શકે છે. આપણે ઉપરના એક ટાર્ગેટની વાત કરી લઈએ તો 265 રૂપિયાથી 275 સુધીના એના ભાવ જોવા મળી શકે છે આવતા 10 દિવસની અંદર. અને એને સ્ટોપલોસની ચર્ચા કરીએ તો સ્ટોપલોસની અંદર એવું છે કે જ્યાર સુધી આ સ્ટોક 230 રૂપિયાની નીચે નથી જતો ત્યાર સુધી તમે આ સ્ટોકની અંદર બન્યા રહી શકો છો. જી, પ્રકાશભાઈ જોડાયા છે. આપનો સવાલ જણાવશો? બે કંપની છે. એક તો છે બેંગોલ આસામ કરીને એક કંપની છે અને બીજું છે આપણો બજાજ ફાઇનાન્સ છે સાહેબ. તો આ બંને શેર લેવાય કે પછી કોઈમાંથી એક લેવાય સાહેબ? બેંગોલ આસામ કરીને છે, આજે 1310 રૂપિયા ભાવ ક્લોઝિંગ આવેલો અને બજાજ ફાઇનાન્સ છે સાહેબ. તો બંનેમાંથી કયા સારું છે અને બંને સારા છે, બંને લઈ લો સાહેબ. હવે હાલના તબકે આપણે વાત કરીએ તો બજાજ ફાઇનાન્સની અંદર પાછલા દિવસોમાં એટલે મિનિમમ આપણે ચર્ચા કરીએ 15 થી 20 દિવસની અંદર બજાજ ફાઇનાન્સની અંદર સારી એક રિકવરી જોવા મળી છે.
એ સ્ટોકની અંદર 870ના ઉપરના લેવલથી આ સ્ટોક પાછળના થર્સડેની આસપાસ 1083 રૂપિયાની આસપાસનો હાઈ બનાવ્યો છે અને આજના દિવસમાં પણ જે નેગેટિવ 2 દિવસની અંદર એની અંદર વીકનેસ હતી, ગુરુવાર અને શુક્રવારની જે વીકનેસ હતી એ વીકનેસને એને રોક્યું છે અને એ લેવલથી આજનું ક્લોઝિંગ છે ફ્રાઇડે કરતાં બહુ સારું ક્લોઝિંગ. ફ્રાઇડેનું ક્લોઝિંગની આપણે ચર્ચા કરીએ તો ફ્રાઇડેના દિવસે આ સ્ટોક બજાજ ફાઇનાન્સની અંદર 1047ની આસપાસનો ક્લોઝિંગ હતો અને આજના દિવસનું જે ક્લોઝિંગ છે 1073ની આસપાસનું ક્લોઝિંગ છે. તો નીચલા લેવલથી એની અંદર સારી એક રિકવરી જોવા મળી છે અને આવતા સમયની આપણે વાત કરીએ તો આવતા 3 થી 4 દિવસની અંદર હજી પણ સારા ઉપરમાં ભાવ બતાડી શકે છે. અને આપણે એક સ્ટોપ લોસની ચર્ચા કરીએ તો જેવી રીતે આજના દિવસની અંદર જેનો સ્ટોપ લોસ લો હતો 1050 રૂપિયાના સ્ટોપ લોસથી આ સ્ટોકની અંદર તમે બન્યા રહી શકો છો. જી ઇન્દુભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો. ડીવીસ લેબોરેટરી 1200 રૂપિયાના ભાવથી ખરીદાય છે અને આનો બદલો યુનાઇટેડ સ્પિરિટમાં કરી શકું વેચીને? હવે જેવી રીતે તમારી જોડે જે સ્ટોક પડ્યો છે એની અંદર કયો લેવલથી તમે એમાં ઊભા છો એ લેવલની અંદર જો તમને હાલના તબકે જો પ્રોફિટ બુકિંગ થતું હોય તો તમારે એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અને જો લોંગ વિઝનથી તમે વિચારતા હો કે લોંગ વિઝનથી મારે કોઈ પણ સ્ટોકની અંદર એન્ટ્રી કરવી છે તો એક સ્ટોપ લોસ સાથે તમે એન્ટ્રી કરી શકો છો. પણ જો શોર્ટની અંદર તમે વિચારતા હો તો શોર્ટ માટે તમારે થોડા સમય માટે જેવી રીતે તમે વિચારતા હો 2 થી 3 દિવસની અંદર મારે કોઈ પણ સ્ટોકની અંદર એન્ટ્રી કરીને એની અંદર પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ જવું છે તો એના માટે હું તમને ફાર્મા સેક્ટરની અંદર સ્ટોક પ્રિડિક્ટ કરીશ. જેવી રીતે સિપ્લાની અંદર આજના દિવસની અંદર જે કરેક્શન જોવા મળે તો એ કરેક્શનના લેવલે આપણે 2 થી 3 દિવસની અંદર 20 થી 25 રૂપિયા જેટલી આપણે એની અંદર રિકવરી જોઈ શકીએ છીએ. પણ જો તમે વિચારતા હોય એના સિવાય કોઈ બીજા સ્ટોકની અંદર એન્ટ્રી કરીને 3 થી 4 દિવસની અંદર સારું એક રિટર્ન મળે તો એના માટે હજી પણ તમારે થોડું રાહ જોવું જોઈએ. અને જો લોંગ વિઝનથી તમે સ્ટોકમાં બનવા માંગતા હો તો લોંગ વિઝનના લેવલે તમે સ્ટોકમાં એન્ટ્રી કરી શકો છો. જી જગતભાઈ ફોન લાઈન પર જોડાયા છે, આપ શું માહિતી મેળવવા માંગો છો? આપનો સવાલ જણાવશો? જયંતિભાઈ બોલું. જી આપનો સવાલ જણાવો. હા, મેં અલ્ફા લેબોરેટરી 35ના ભાવના લીધા છે ને મેગાસોફ્ટ 16ના ભાવના લીધા છે, તો શું કરવું? જી હવે આ બંને સ્ટોકની અંદર જે તમે લેવલથી લીધું છે તે લેવલની અંદર આજના લેવલે જોઈએ તો આ બંને સ્ટોકની અંદર જે મૂવમેન્ટ જોવા મળે છે એ બહુ જ વોલેટાઇલ મૂવમેન્ટ છે અને એટલું બધું વોલ્યુમ જોવા નથી મળતું. તો મને એવું લાગે છે આ બંને સ્ટોકની અંદર તમે જો લોંગ વિઝનથી તમે બનવા માંગતા હો કે 2 થી 4 વર્ષ માટે તમે આ બંને સ્ટોકમાં રહેવા માંગતા હો તો તમે બન્યા રહી શકો છો. પણ શોર્ટ ટર્મની અંદર તમે જો વિચારતા હો કે મને સારું એક રિટર્ન મળશે તો મને નથી લાગતું હાલના લેવલથી કે તમને આની અંદર સારું એક રિટર્ન મળે કે જેથી તમે એક પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ શકો. જી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, જયંતિભાઈ આપનો સવાલ જણાવશો? જી હાલમાં તેમનો સંપર્ક ટેકનિકલ કારણોસર શક્ય નથી. આગળ વાત કરીએ તો હાલમાં આઈપીઓનું બજાર કેવું રહેશે, કયા કયા નવા આઈપીઓ સામે આવી રહ્યા છે? હવે જેવી રીતે આપણે વાત કરીએ તો જેવી રીતે આજના દિવસની અંદર માર્કેટની અંદર જે રિકવરી જોવા મળી છે તો એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો આઈપીઓની અંદર જે પણ ઇન્વેસ્ટમેન્ટના લેવલે અને જે પણ આઈપીઓ પર છે એની અંદર સારું એક પ્રોફિટ જોવા મળી શકે છે. પણ આ લેવલથી આપણે એવું પ્રિડિક્ટ કરવું બહુ જ અઘરું છે કે કયા આઈપીઓની અંદર કેટલું પ્રોફિટ અને કેવી રીતે આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. એના માટે હજી પણ 2 થી 3 દિવસ સુધી આપણે રાહ જોવી જોઈએ. જે આવતા દિવસોમાં આઈપીઓ આપણે આવવાના છે એના વિશે હજી આપણે કાલ અને પરમ દિવસની અંદર હજી સારા રીતે એના વિશે ચર્ચા કરી શકીએ છીએ. જી તો દિનેશ આપણી પાસેથી આગળ પણ માર્કેટ વિશે વિગતવાર માહિતી મેળવીશું, પરંતુ હાલ સમય છે વિરામનો. તમે અમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો. જલ્દીથી ફરી મળીશું. આપ જોતા રહો બિઝનેસ પ્લસ. પહેલાં મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. સરકારમાંથી મને લોન મળી તેમાંથી મેં એક ગાય પર લોન લીધી, પછી તે રહ્યું એટલે બીજી ગાય પર લોન લીધી. એકનું દૂધ ભર્યું, બેનું દૂધ ભર્યું, દૂધ વધતું ગયું, મારી આવક વધતી ગઈ. આદિજાતિના પરિવારોને દુધાળા પશુ અને તેની સાથે જોડાયેલા લાભ આપવા હાથ ધરાઈ એક ખાસ ઝુંબેશ, જે અંતર્ગત લાભાર્થીને સારી ઓલાદના પશુ મળી શકે તે માટે યુનિટ કોસ્ટમાં ₹15,000નો નોંધપાત્ર વધારો કરી સહાયને ₹54,400 કરવામાં આવી. આના પરિણામે આદિજાતિની હજારો બહેનો ઘેર બેઠા પશુપાલન દ્વારા પરિવારની આવકને બમણી કરી શકી છે. હવે પ્રગતિશીલ છે આપણી બહેનો, એટલે જ તો પ્રગતિશીલ છે આપણું ગુજરાત. વેલકમ બેક. આપણી સાથે જોડાયેલા છે દિનેશસિંહ રાજપૂત. જગતભાઈ કોલર જોડાયા છે, આપનો સવાલ જણાવશો? બીએસસી લિમિટેડમાં હવે શું કરાય આટલો બધો ઘટી ગયા પછી? જી જી આપનો સવાલ ફરીથી જણાવશો? આપણે બીએસસી લિમિટેડનો જે ઇસ્યુ હતો એમાં આટલો બધો ભાવ ઘટી ગયો, હવે શું કરવું? હવે આ લેવલે જે રીતે વાત કરીએ તો હજી પણ તમારે થોડીક રાહ જોવી જોઈએ, કેમ કે એની અંદર જે
નીચેના લેવલે જે રિકવરી અને નીચેના લેવલથી જ્યાર સુધી એક સારી રિકવરી જોવા ના મળે ત્યાર સુધી તમારે એની અંદર રાહ જોવી જોઈએ અને એની અંદર સારો એક સ્ટોપ લોસ અને એવું કંઈક મેન્ટેન કરી લેવું જોઈએ. જી દિનેશની 8 ફેબ્રુઆરીએ આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે, આરબીઆઈનું વલણ કેવું રહેશે? હવે જે રીતે આપણે વાત કરીએ તો પાછલા દિવસની અંદર આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી એની અંદર આપણા માર્કેટની અંદર જે સપોર્ટ મળ્યો છે અને આરબીઆઈ જે રેટ કટની ચર્ચા કરી હતી એના વિશે પણ આપણે વાત કરીએ તો આવતા સમયની અંદર જે આરબીઆઈ છે એના ઇન્વેસ્ટરો અને આપણા ઇન્ડેક્સ પ્રમાણે આપણે વાત કરીએ તો આરબીઆઈ એક સારું એવું ડિસિઝન લેશે જેનાથી જે રીતે આપણે વાત કરીએ પાછલા દિવસોની અંદર જે બેન્કિંગ સેક્ટરની અંદર બેન્કોને જે ફાયદો થયો છે એને સામે મૂકીને જે ડિસિઝન લેશે બહુ જ સારું રહેશે, જેના પ્રમાણે માર્કેટની અંદર સારી એક રિકવરી ઉપરના લેવલે જોવા મળી શકે છે. જી પરિણામની વાત કરીએ તો જ્યુબિલન્ટ ફૂડનો નફો 31.9% ઘટ્યો છે અને આવકમાં પણ 3.9%નો વધારો નોંધાયો છે. આ સ્ટોક્સના રોકાણકારોને આપની શું સલાહ છે? આપણે જુબલી ફૂડની જે રીતે ચર્ચા કરીએ જે રીતે આજના દિવસની અંદર એનું જે રિકવરીની વાત કરીએ તો આજના દિવસમાં જે એનું હાઈ છે 1044 રૂપિયાની આસપાસનો કંઈક હાઈ છે અને ક્લોઝિંગની આપણે વાત કરીએ તો 1010ની આસપાસનું જે ક્લોઝિંગ છે. તો નીચેના લેવલથી એ સ્ટોકની અંદર ઘણું સારું એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. એ બાઉન્સ બેકની આપણે ચર્ચા કરીએ તો બાઉન્સ બેક મિનિમમ 150 પોઈન્ટની આસપાસનું બાઉન્સ બેક છે. તો મને એવું લાગે છે આવતા દિવસની અંદર પણ આ સ્ટોકની અંદર આવી તેજી બની રહેશે અને જ્યાર સુધી આ સ્ટોક હવે નીચેના લેવલે જ્યાર સુધી 950 અને 960 રૂપિયાની નીચે નથી જતો ત્યાર સુધી આ સ્ટોકની અંદર હજી પણ આવી બાઉન્સ બેક અને આવી તેજી જોવા મળી શકે છે. જી કાંતિભાઈ કોલર જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો? સાહેબને એ પ્રશ્ન પૂછવો છે કે રિલાયન્સ એલએનટી અને એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના નજીકના સમયમાં ઊંચા ટાર્ગેટ છે એ જણાવશો પ્લીઝ. આપણે પહેલાં ચર્ચા કરેલી છે એલએનટીની. તો એલટીની આપણે વાત કરીએ તો જેવી રીતે એલટીએ પાછલા દિવસોની અંદર 4 જાન્યુઆરીની આસપાસ જે ક્લોઝિંગ હતું એનું તો 1378ની આસપાસ એટલે 1378ની આસપાસનું ક્લોઝિંગ છે એ ક્લોઝિંગની નીચે ક્યારે પણ એલએનટી ગયું નથી થોડાક દિવસની અંદર અને એ પછી એ લેવલથી ઉપરના લેવલે આપણે ચર્ચા કરીએ તો 1521 રૂપિયાની આસપાસનો હાઈ છે અને આજના દિવસમાં પણ પ્રીવિયસ ડે કરતાં એનું હાઈ છે બહુ જ સારું છે. તો મને એવું લાગે છે જ્યાર સુધી એલટીની અંદર નીચેના લેવલમાં મિનિમમ 30 થી 35 રૂપિયા જેટલું કરેક્શન જોવા નથી મળતું ત્યાર સુધી એલએનટીની અંદર આવી તેજી યથાવત રહેવી જોઈએ અને જ્યાર સુધી એલએનટીની અંદર 1450ની નીચે એલટી નથી જતું ત્યાર સુધી આ સ્ટોકમાં આપણે બન્યા રહી શકીએ છીએ અને ઉપરમાં 1540 અને 1560 સુધીના ભાવ જોવા મળી શકે છે. અને તમે જે બીજા સ્ટોકની વાત કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર આપણે એવી રીતે જ આપણે વાત કરીએ તો જે રીતે બેન્કિંગ સેક્ટરની અંદર જ્યારે આ સ્ટોક 3 જાન્યુઆરીની આસપાસ 241 રૂપિયાની આસપાસ આ સ્ટોક હતો અને 241થી આ નોન સ્ટોપ જે તેજી જોવા મળી છે 282ની આસપાસનો આજનો હાઈ છે. તો નીચેના લેવલથી આની અંદર 45 રૂપીસ જેટલી તેજી આવી ચૂકી છે. તો હજી પણ મને લાગે છે આ સ્ટોકની અંદર સારી આવી તેજી જોવા મળી શકે છે. સ્મોલ કરેક્શન અને એક સ્મોલ પ્રોફિટ બુકિંગ આપણે સ્ટોકમાં માઇનર જોઈ શકીએ જે પ્રોફિટ બુકિંગ એટલે 6 થી 7 રૂપિયાનો જોઈ શકીએ છીએ પણ નીચેમાં જ્યાર સુધી હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 265ની નીચે નથી આવતું ત્યાર સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હજી પણ તમે બાઇંગ કરીને ચાલી શકો છો. જી પ્રવીણભાઈ જોડાયા છે ફોન લાઈન પર, આપનો સવાલ જણાવશો? જી હેલો જી આપનો સવાલ જણાવો. હેલો બીએફ યુટિલિટી જી 580 ના ભાવના લીધા છે અને જસ્ટ ડાયલ 400 રૂપિયાના ભાવના છે તો શું કરું? હવે જે રીતે આપણે પહેલાં તો વાત કરી લઈએ બીએફ યુટિલિટીની તો બીએફ યુટિલિટીની આસપાસનો જે તમારા ભાવ કરતાં ઘણું નીચે ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. આપણે પાછલા દિવસની અંદર આ ટ્રેડ સ્ટોકની અંદર આપણે ચર્ચા કરીએ તો પાછલા દિવસની અંદર આપણે 29મી સપ્ટેમ્બરે જ્યારે આનો એક શોર્ટ હાઈ હતો 620 રૂપિયાની આસપાસનો એટલે એ વાતને આપણે મિનિમમ 3 મહિના પાછળ જઈએ તો ત્યારનો જે હાઈ છે એ પછી એ સ્ટોકની અંદર નોન સ્ટોપ એક નેગેટિવ ઝોનની અંદર એ સ્ટોક વર્ક કરી રહ્યો છે અને પાછલા 4 થી 5 દિવસની અંદર આપણે વાત કરીએ તો પાછલા 4 થી 5 દિવસની અંદર 355ના લેવલથી 300 નીચેના લોઅર બોટમથી 355થી આ સ્ટોકની અંદર જે રિકવરી જોવા મળી છે સ્ટોકની અંદર રિકવરી 40 થી 45 પોઈન્ટની રિકવરી જોવા મળી છે. તો મને લાગે છે કે આ સ્ટોક હવે જ્યાર સુધી 350ની નીચે નથી જતો ત્યાર સુધી આ સ્ટોકની અંદર સારી એક બાઉન્સ બેક અને એક સારું એક પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલે આપણે ઇન્વેસ્ટરો કરી શકે છે. એટલે મને લાગે છે કે આ સ્ટોકની અંદર હજી પણ બાઇંગ કરીને ચાલવું જોઈએ આ લેવલથી જ્યાર સુધી 350ની નીચે નથી જતું. અને બીજો સ્ટોક જે તમે જસ્ટ ડાયલની વાત કરી તો જસ્ટ ડાયલની આપણે ચર્ચા કરી લઈએ તો જસ્ટ ડાયલની અંદર પાછલા દિવસની અંદર જે ટ્રેડ કરતો હતો તો પાછલા દિવસની અંદર જે એની અંદર વોલ્યુમની આપણે ચર્ચા કરીએ તો પાછલા દિવસની અંદર 318 રૂપિયાનો જે લો હતો 27મી ડિસેમ્બરની આસપાસ એ પછી સ્ટોકની અંદર જે રિકવરી જોવા મળી છે એ લેવલથી આ સ્ટોકની અંદર 70 થી 80 રૂપિયા જેટલી બાઉન્સ બેક આ સ્ટોકમાં આપણે જોવા મળ્યો છે.
પણ હજી પણ મને આ લાગે છે આ સ્ટોકની અંદર ઉપરના લેવલમાં સારા એક ભાવ જોવા મળી શકે છે. કેમ કે જસ્ટ ડાયલની અંદર કરેક્શનની આપણે ચર્ચા કરીએ તો જસ્ટ ડાયલ 20મી એપ્રિલ એટલે અહીંથી આપણે 10 મહિના પહેલાં જસ્ટ ડાયલનો જે ભાવ હતો 850ની આસપાસનો જે ભાવ હતો ત્યાંથી નોન સ્ટોપ એ નેગેટિવ થયું છે અને નેગેટિવની લેવલની આપણે વાત કરીએ તો 318નો એનો લાસ્ટ બોટમ છે અને 318ના લેવલથી આ સ્ટોકની અંદર જે રિકવરી જોવા મળી છે એ પછી એની અંદર 60થી 70 પોઈન્ટ એની અંદર ઉછાળો જોવા મળ્યો છે. તો જ્યાર સુધી જસ્ટ ડાયલ 350ની નીચે નથી જતો એ સ્ટોકની અંદર હજી પણ તમે બાઇંગ કરીને ચાલી શકો છો. જી બિલકુલ. હાર્દિકભાઈ જોડાયા છે ફોન લાઈન પર. આપ શું માહિતી મેળવવા માંગો છો? સર દીપક સતાણી વાત કરું છું. જી. બીએસસી નો આઈપીઓ મારે લાગેલો છે ને તે પછી 10 શેર બીજા બાય કરેલા છે 1085ના લેવલ પર, તો શું કરવું હવે? ઓકે. હવે હાલના તબકે જે રીતે વાત કરીએ એની અંદર જે કરેક્શનની વાત કરીએ તો જ્યારે એનું ઓપનિંગ પછી એ લેવલની આપણે ચર્ચા કરીએ તો જે રીતે 1200 રૂપિયાનો જે હાઈ હતો એ પછી આજના દિવસની આપણે ક્લોઝિંગની વાત કરી લીધો. આજના દિવસનું ક્લોઝિંગ 1029ની આસપાસનો હાઈ છે. તો મને એવું લાગે છે આ સ્ટોકની અંદર જ્યાર સુધી રિકવરી જોવા નથી મળતી ત્યાર સુધી હજી પણ વેઇટ કરવું જોઈએ અને નીચેમાં એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને જ ઊભું રહેવું જોઈએ. અધરવાઇઝ આ સ્ટોકમાં અત્યારે રાહ જોવી જોઈએ. જી. તો દિનેશજી આપણી પાસેથી આગળ પણ માર્કેટ વિશે વધુ માહિતી મેળવીશું. તમે અમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો. જલ્દીથી નાનકડા વિરામ બાદ ફરી મળીશું. આપ જોતા રહો બિઝનેસ પ્લસ. बच्चन जी। बोलिए बच्चा जी। आपने वो फिल्म जादूगर की थी ना? ना की थी। तो मुझे जादू दिखाइए। अच्छा ये देखो मैं यहाँ पत्थर मारूंगा, यहाँ से कबूतर चिड़िया सब निकलेंगे। वो क्या देखो कबूतर चिड़िया सब उड़ गए। बच्चन जी। हाँ जी। बस इतना ही? हाँ और क्या। अब मेरा जादू देखिए, ये वाला पत्थर वहाँ मारूंगा और इंसान निकलेंगे। इंसान? हाँ इंसान। देखो। अरे कौन है भाई? देखो देखो। अरे यार क्यों तुम लोग गांव की इज्जत पे धब्बा लगा रहे हो? बाहर से लोग आएंगे तो क्या सोचेंगे? स्वच्छ भारत अभियान के अंतर्गत भारत सरकार जो है वो शौचालय बनाने में मदद कर रही है, तो आप भी अपने घर में शौचालय बनाइए, परिवार को उसका इस्तेमाल करवाइए। अच्छा मेरी नहीं सुनते हैं तो कम से कम ये समझदार आदमी की तो सुन लीजिए। વેલકમ બેક. આપણી સાથે છે દિનેશસિંહ રાજપૂત. સર, ટાટા મોટર્સ ડીવીઆરમાં સતત 2 ટ્રેડિંગ સેશનથી ઘટાડો નોંધાયો છે. આ સ્ટોક્સમાં કયા પ્રકારની રણનીતિ અપનાવવી જોઈએ? હાલના તબકે જે રીતે વાત કરી કે જે ઘટાડો જોવા મળ્યો હતો અને બીજી કઈ વસ્તુ આપણે વાત કરીએ પાછલા દિવસની અંદર જે એની મુવમેન્ટ હતી જે વોલ્યુમ પ્રમાણે મને એવું લાગે છે કે આ સ્ટોક વિશે હજી પણ થોડા 2 થી 3 દિવસની અંદર રાહ જોયા પછી એની અંદર 2 થી 3 દિવસમાં શું વોલ્યુમ રહે છે એની અંદર વોલાટિલિટી અને માર્કેટની અંદર એની કઈ રેન્જમાં વર્ક કરે છે એ પછી આપણે સ્ટોકની અંદર ફરીથી આગળ એન્ટ્રી કરી શકીએ છીએ. જી. મુકેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપનો સવાલ જણાવશો. મારે આરકોમ વિશે જાણવું છે. આરકોમ મારી પાસે 42 રૂપિયા વાળા છે. મેં ટ્રેડિંગ પર્પઝથી લીધા હતા પણ એ પછી ઘટી ગયો છે. તો આવતીકાલે અથવા આવતા આ આખા વીકમાં એ ટાર્ગેટ આવી જાય અથવા કેટલો ટાર્ગેટ આવી શકે આ વીકમાં? જી. આપણે આરકોમની જે રીતે ચર્ચા કરીએ તો પાછલા દિવસની અંદર આપણે 2 થી 3 મહિના પહેલાં 1મી સપ્ટેમ્બરની આસપાસ 56ની આસપાસનો જે ભાવ હતો તો 56 પછી એની અંદર જે નીચેમાં ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે તો નીચેની અંદર લોઅર બોટમની આપણે ચર્ચા કરીએ તો 30.50ની આસપાસનો એનો લો જ હતો. તો એ લો પછી આ સ્ટોકની અંદર સારી એક રિકવરી જોવા મળી છે. એ રિકવરી પછી તમે જે એન્ટ્રી કરી છે એ એન્ટ્રી મિનિમમ 10 થી 12 રૂપિયા રિકવર થયા પછી એન્ટ્રી કરી છે. તો 42ના લેવલે કે 40ની આસપાસના લેવલે આ સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે. તો મને એવું લાગે છે આ સ્ટોકમાં તમે ચિંતા કર્યા વગર હજી બની રહી શકો છો. નીચેમાં સ્ટોપ લોસની આપણે ચર્ચા કરીએ તો જ્યાર સુધી આ સ્ટોકની અંદર 29ની નીચે ક્લોઝિંગ નથી આપતો અને 29ની નીચે નથી જતો ત્યાર સુધી આ સ્ટોકમાં તમે ઊભા રહી શકો છો અને એની અંદર કોઈ ચિંતા જેવું નથી. જી. સંજયભાઈ ફોન લાઈન પર જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. અદાણી ટ્રાન્સમિશન લેવા છે 5 વર્ષમાંથી. જી. હાલના લેવલે તમે જે રીતે આ સ્ટોકની અંદર જે એન્ટ્રી કરવા માંગો છો તો એના માટે હજી પણ તમે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી જોઈએ. કેમ કે પાછલા વીકની અંદર આપણે વાત કરીએ તો માર્કેટની અંદર જે બાઉન્સ બેક જોવા મળ્યો છે અને આ વીકની અંદર જે ઓપનિંગ માર્કેટે કર્યું છે એ બહુ સારી એક ઓપનિંગ છે. તો જો તમે શોર્ટ ટર્મના લેવલે તમે કોઈ સ્ટોકમાં એન્ટ્રી કરવા માંગતા હો તો એ 2 થી 3 દિવસ સુધી રાહ જો અને પછી દરેક કોઈ પણ સ્ટોક વિશે તમે જે પ્રિડિક્ટ કર્યું અને તમે જે વિચાર્યું હોય એ સ્ટોકની અંદર તમે 1 થી 2 દિવસ પછી તમે હજી પણ સ્ટોક તમને નીચેના ભાવ જોવા મળી શકે છે.
જી બીનાબહેન દર્શક મિત્ર જોડાયા છે, આપનો સવાલ જણાવશો. મેં ફેડરલ બેંક બાય કર્યા છે, તો શું 1 મહિનાની અંદર એના 100 રૂપિયા ટાર્ગેટ આવી શકે છે? અને જીએસએફસી ખરીદવા છે તો એ યોગ્ય છે ને કરંટ લેવલે ખરીદું? આપણે પહેલા ચર્ચા કરી લઈએ ફેડરલ બેંકની. તો ફેડરલ બેંકે જે પાછલા દિવસમાં 26મી ડિસેમ્બરે જે 61 રૂપીસનો લો લગાવ્યો હતો 61 રૂપિયાનો, એ લો પછી એની અંદર એક રિકવરી, સારી એક રિકવરી જોવા મળી છે. એ રિકવરીને આપણે ચર્ચા કરીએ તો જેવી રીતે બીજા બેન્કિંગ સેક્ટરના જે પણ સ્ટોક છે એ બધા સ્ટોકની અંદર સારી એક રિકવરી જોવા મળી છે. એવી જ રીતે આ સ્ટોકની અંદર મિનિમમ 24 થી 23 રૂપિયા જેટલી રિકવરી જોવા મળી છે. તો મને એવું લાગે છે આ સ્ટોક હજી પણ 86ની ઉપર જ્યારે ક્રોસ કરશે, 86 ક્રોસ કરશે તો ઉપરના લેવલમાં 100 સુધીનો ભાવ બતાડી શકે છે. અને નીચેના આપણે સ્ટોપ લોસની ચર્ચા કરીએ તો જ્યાર સુધી આ સ્ટોક 75 અને 78ની નીચે નથી જતો ત્યાર સુધી આ સ્ટોકમાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો. અને જ્યારે આ સ્ટોક 86ની ઉપર જશે ત્યાર પછી તમારે જે ભાવ વિશે તમે વિચાર્યું છે કે ઉપરમાં 100 રૂપિયા સુધીનો ભાવ આવી શકે છે તે ભાવ આવવાની શક્યતા છે. અને જે બીજા સ્ટોકની ચર્ચા કરી તમે BSF જે વાત કરતા હતા, તો એ સ્ટોકની આપણે જે રીતે વાત કરી તો એની અંદર જે મુવમેન્ટની, તો એ બધા સ્ટોકની અંદર હાલના તબકે તમારે રોકાવું જોઈએ અને એ બધા સ્ટોકથી દૂર રહેવું જોઈએ. જી પ્રવીણભાઈ જોડાયા છે, આપ શું માહિતી મેળવવા માંગો છો? આપનો સવાલ જણાવશો. જી આપનો સવાલ. જી ટેકનિકલી કારણોસર હાલમાં સંપર્ક શક્ય નથી. આગળ વાત કરીએ તો હાલના તબક્કે વિદેશી રોકાણકારોનો દ્રષ્ટિકોણ ભારત પ્રત્યે કેવો રહેશે? જેવી રીતે આપણે પાછલા દિવસમાં વાત કરી છે, જે રીતે વિદેશી રોકાણકારનું જે રીતે આપણા બેન્કિંગ સેક્ટરની અંદર જે રીતે બેન્કિંગ સેક્ટરમાં જે બધા બ્લેક મની અને જે આપણા માર્કેટની અંદર જે બેન્કિંગ સેક્ટરને જે બધા ફાયદા થયા છે, એ પછી FIનું જે પાછલા દિવસોમાં સારું એક બાઇંગ અને અત્યારના લેવલે આજના માર્કેટમાં પણ આપણે વાત કરીએ તો FIની સારી એક બાઇંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ છે. અને બીજું આપણે કોલ પુટની આપણે વાત કરીએ તો કોલની અંદર બેંક નિફ્ટી અને નિફ્ટીના કોલ પુટની અંદર સારું એક રોકાણ કરવાના કારણે મને એવું લાગે છે આવતા દિવસોની અંદર પણ FIનું બાઇંગ આવી રીતે ચાલુ રહેશે અને આવતા દિવસોમાં હજી પણ ઉપરના સારા એક ભાવ જોવા મળી શકે છે. જી હરેશભાઈ કોલર જોડાયા છે, આપનો સવાલ જણાવશો. હા, મારું તાંડલામાં 1 વર્ષ માટે રોકાણ છે અને ત્યાર પછી મારું PNB હાઉસિંગ ફાઇનાન્સમાં 1 વર્ષ માટે રોકાણ છે. તો આ બંને શેરમાં 1 વર્ષમાં શું ટાર્ગેટ મળી શકે છે? જી હવે જે રીતે આપણે વાત કરી લે PNB હાઉસિંગની પહેલાં ચર્ચા કરી લઈએ તો PNB હાઉસિંગે નીચેના લેવલથી જે રીતે 801નો જે લો હતો પાછલા દિવસોમાં જ્યારે એને 16મી જાન્યુઆરીએ આ લો બનાવ્યો હતો, એ લો પછી આ સ્ટોકની અંદર જે રિકવરી જોવા મળી છે, મિનિમમ 200 પોઈન્ટ જેટલી રિકવરી જોવા મળી છે. તો 200 પોઈન્ટની રિકવરી આગળ પણ યથાવત રહેવી જોઈએ. અને જ્યાર સુધી આ સ્ટોકની અંદર 900 રૂપિયાની નીચે આ સ્ટોક અને 950ની નીચે સ્ટોક નથી જતો ત્યાર સુધી ઉપરમાં હજી પણ સારા એક ભાવ જોવા મળી શકે છે. અને જે બીજા સ્ટોકની તમે ચર્ચા કરી તો જો એની અંદર રોકાણ તમે 1 વર્ષના લેવલથી કર્યું છે તો 1 વર્ષના લેવલ હાલના તબકે જો એ સ્ટોકની અંદર પ્રોફિટ થતું હોય તો તમારે એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. એટલે હું પ્રોફિટ એટલા માટે કહું છું જે રીતે પાછલા વીકની અંદર માર્કેટે જે રિકવરી આપી છે અને આજના વીકની અંદર જે માર્કેટનું ફર્સ્ટ સેશન હતું એ પણ બહુ સારું હતું. તો જેના કારણે આ લેવલે તમને જો પ્રોફિટ બુકિંગ થતું હોય તો જે બીજો સ્ટોક છે તમારે હાલના તબકે એકવાર પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ જવું છે. જી દિનેશજી, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે તે જણાવશો. હવે જે રીતે આપણે વાત કરીએ તો આજના દિવસમાં માર્કેટની અંદર જે મુવમેન્ટ જોવા વાત કરીએ તો જે રીતે બેંક નિફ્ટી ઉપરના લેવલે જે એક સારું એક પ્રોફિટ બુકિંગ અને એક શોર્ટ સેલિંગની આપણે ચર્ચા કરીએ તો ઉપરના લેવલથી માર્કેટની અંદર જે ક્લોઝિંગ થઈ છે મિનિમમ 70 થી 80 પોઈન્ટની આસપાસનું ક્લોઝિંગ થયું છે ડાઉન ટ્રેન્ડમાં. હાઈ બનાવ્યા પછી માર્કેટનું જે ક્લોઝિંગ છે તો એક આપણે પ્રોફિટ બુકિંગ સમજીને ચાલી શકીએ. તો કાલના દિવસની અંદર જ્યાર સુધી માર્કેટ આજના દિવસના હાઈની ઉપર નથી જતું ત્યાર સુધી ઇન્વેસ્ટરોને અને રોકાણકારોને રાહ જોવી જોઈએ. અને ત્યાર સુધી જ્યારે એ ભાવથી ઉપર માર્કેટ જાય એ પછી જ નવું બાઇંગ કરીને ચાલવું જોઈએ. તો મને લાગે છે કે આ લેવલે જો એકવાર પ્રોફિટ બુકિંગ અને શોર્ટ સેલિંગ જોવા મળે તો આ બીજા બધા સ્ટોક છે ફરીથી આપણે નીચેના લેવલે સારા ભાવો જોવા મળી શકે છે. જી આપે આજે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? મારું કોઈ પણ કંપનીમાં રોકાણ નથી અને મારા મિત્રો સર્કલમાં હોઈ શકે છે. જી તો દિનેશજી, આપનો આભાર GST સ્ટુડિયોમાં આવીને દર્શક મિત્રોને માર્કેટ અંગે માહિતી આપવા બદલ. આ સાથે બિઝનેસ પ્લસમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.